દુકાનમાં એટલું ટ્રાફિક આજે એની વાત જ જવા જતી છે કાંઈ એ શૂટ જ નથી થયું આપણે હું વરસાદ એમાં એક પર વરસાદ આવી ગયો હું અત્યારે જો આપણે કપડાં મોટો કા નાખ્યા સીવવા એ આપણે લેવા જઈએ છીએ 9:30 વાગ્યા છે ચાલો આપણે મોટો કા કપડાં લઈ આવી ખાવાનું બાકી છે ખાવાનું બાકી છે વાર ગમે કાંઈ કર્યું જ નથી પેલા કપડા લઈ આવી હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. કેમ છો? મજામાં? આપણે મજામાં જ છીએ. જો આપણે જાગીને શિરાઈને હાલતા થઈ ગયા છીએ. ભાગ્યામાં જવાનું એમ કાકાને ઓલા કોઈને ઘડે હાલતો થાય ને વ્લોગ શૂટ કરું કે અમારા આવે ગાડી લઈને જાતો ઊભો રહો કે હું ભાગ્યામાં જો આપણે કાલના એક પટ્ટી ફુવારાની કેટલી પીધી મને નથી ખબર પણ થોડીક ખાલી રહી ગઈ પટ્ટી એટલે આપણે એક પટ્ટી મીકવાનું હોય 2 ફુવારા પાછા વાળું એટલે પી જાય છે. જો ઢગ થઈ ગયું છે ને ગરમી એટલી થાય જો સાટ આવ્યો હોય નથી ખબર તો પણ ઢગ થઈ ગઈ વધુ આ જો વાગી જાય છે 7:30 ને આપણે હટ જાગી ગયા નકર 8 વાગે જાગી ગઈ હું મેં ગા હટ ફેરાયું તો હટ પાછા બી આવી હું મને 8 અડધી કલાકમાં ફરી જાય છે એમ કે વાર નથી લાગે એમ. ચાલો આપણે પહેલાં ભાગ્યામ ફુવારે ફેરે એવી ફાઇનલી મિત્રો વાગી જશે 8:20 મિનિટ થઈ ગઈ છે ને જો આપણે ફુવારા ફેરવી નાખ્યા છે. જો આપણે એક લાઈન વેલી કરી વેલપા દેખાતું નહીં જોઈએ ફુવારો નાખી એક લાઈન કરી અને અહીંયા આપણે 2 ફુવારા માંડ્યા કાંઈ માંડ્યો ને એક શેઠા માંડ્યો અહીંયા લગન તો પી ગયું છે અહીંયા લગન તો પી ગયું છે એટલે હવે તો એ પીધેલામ જશે. જો આપણે ઊભા છે લાઇટ આવી ગઈ છે ડાટો મારવા આપણે બરાબર ચાલુ કરે એટલે આપણે ડાટો મારી દેવી પછી મેં કીધું હવે ફુવારા ફેરવીને વ્લોગ ચાલુ કરવી આવીને ડાયરેક્ટ આપણે ફુવારા ફેરવા મળ્યા હતા ટાઈમ નહોતો ડાયરેક્ટ હું કેમ કે હટ વાડી જાઉં એટલે એ તમને વાડી દઈને કહીશ શું કામ છે એટલે આજે હમણાં ચાલુ કરીને પછી આપણે વાડીએ વ્યા જઈએ આપણે ડાટો મારી દઈએ એટલે પાણી હોરું નીકળે જાય ને કચરો ફુવારામાં હાલવાય ને એટલે એકવાર હોરું કાઢી નાખી ફેરવાય ધૂળ ગરી ગયું એટલે હાલો માં રાખવા હમણાં ચાલુ કરે પછી આપણે ડાટો મારી દઈએ પછી આપણે ફુવારા ચાલુ કરીને વ્યા જઈએ વાડીએ. ફાઇનલી મિત્રો જો લાઇટ આવી ગઈ છે ને જો આપણે ફુવારા ચાલુ કરી દીધા છે જો લાઇટ આવી ગઈ ને આપણે ફુવારા ચાલુ કરી દીધા છે. જો 2 મગના સાય પી જાય છે એટલે આપણે થોડુંક ઓરું જ રાખ્યું છે 2 3 4 સાય પી જાય તો આમ ઠેઠ વ્યૂ જાય છે એટલે મગને પી જાય હું ધીમે આપણે પહેલાં કીધું તો આપણે આલ્પા ઓઇલ પછી શું કામ ફુવારા મીચ્યા એનું કારણ છે કેમ કે આપણે જો પછી આખ હાથે પછી કપા પાવાનો છે એટલે દંડા મીકવાનો પણ ડાયરેક્ટ નહીં આંખો મારીને ધોરિયા પાણી હળાવી દેવાનું એટલે ઓઇલ પછી ફેરવા ન પડે હું એટલે એલ પછી મીકતા આવ્યા હતા પછી ફુવારા કાઢી લેવાના હાથા કરી નાખવાના ડાયરેક્ટ કપા પીવું જાય પાણી હાથે પછી આપણે પાળા ચડાવીને પછી આપણે કપા પાવાનું ચાલુ કરી દેવાનું વરસાદ તો હવે નક્કી ન હોય આવે કે ન આવે એટલે પછી ચાલુ કરી દેવાનું માંડ્યું જો 2 વાર પી ગઈ ફુવારે અહીંયાથી પાણી વી આવે છે કપામાં ઠેઠ ક્યાંય વ્યૂ જાય અમે 4 સાહે હાલો તે ફુવારા ચાલુ થઈ જાય હવે આપણે વાડી વે દે રાપુ આવી છે. ફાઇનલી મિત્રો વાગી જશે 2 અને જો આપણે 3 સવારે હાલતા થઈ ગયા છે જીગ્નેશ છે આપણે દિયાસભાઈ છે દિયાસ ગાડી હાકે છે આપણે આ સાઈડ છે રસ્તા આવી છે કપડાં લેવા વ્લોગ આપણે 2 વાગે ચાલુ કર્યો થોડું કામ આવી ગયું એટલે મેં કીધું હવે વ્લોગ ચાલુ કર્યું નવરા ચા એટલે અત્યારે આપણે આવી છીએ જવાદાર સાઈડે કપડાં લેવા ચાલો જવાદાર સાઈડ મળવી. ફાઇનલી મિત્રો જો આપણે 10 જણથી કપડા લઈને હાલતા થઈ જાય છે અને વરસાદ આવી ગયો કે શૂટ નથી કર્યો એટલે કપડા દેખાડી દો કપડા જાય ખરીદી કરી લીધી તો વરસાદ જોઈ કોઈ સીડો છે આગલો વિડીયો આપણે પીચ્યો છે એમાં અવાજ નહીં આપણે કઈ બોલ્યા નથી જેમ કે વરસાદ પડતો એટલે તમે જોઈ લીજો. હાલો અત્યારે તો આપણે વાડીએ જવા દીધો હજી કોઈ વરસાદ છે જસદણમાં વરસાદ સારો હતો આ જીકને પડી જાય દેખા છે એ થોડાક વાહે રહી ગયા આપણે બીજી ગાડી હતા ભાઈ પંજાય રહ્યા હતા એ આગળ છે ભાઈ. હાલો આપણે હવે જઈએ વાડીએ. ફાઇનલી મિત્રો જો આપણે હાલતા થઈ ગયા હતા જવાદાર ને વૈશમાં તો વરસાદ આવી ગયો આ જો કપડા ટ્રાન્સફર કરે છે કાંઈ બીજે ડોલામાં કેમેરા પાણી અડી ગયું વરસાદ જો આવે એમ જોઈ ભાઈ ઊભા છે પણ કાંઈ કોરું રહેવું છે નહીં હું જો હવે માથે ઠેરી પોરવે છે વસ્તુ તેટલી લઈ લીધી કા તો હાથ જોડી કપડા લીધે તૈયાર ને 2-3 ભાઈ આગળ વહી જશે કપડા જોડી પાસે
હવે ક્યાં ઉભા રહ્યો ખબર નહીં, બહાર જ 3 જણા હતા, એ બે છે. હવે કેમેરા પાણી અંડી ગયું હે, દરેક ડોસ દઈ છે પછી હાલો જોવા જા પોરવે છે. કપડા તો પહેલી જ આવવાના, તો વરસાદ જાય હેલો આવે છે, જો આમ જાય કપડા લેવા જાય જતા જાય એવું થયું. આ તો બે કરી છે હું સાહેબ બે શબ્દ કરી ને ખાલે બે શબ્દ કપડા નો પલોડ કા આપણે પહેલે જ હાલે હું વાંધો નહીં કેમેરો ડોસ નાખ્યો તોય આ તો પેતરા કરે છે એ તો પહેલા ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 9:30 ને અત્યારે વાળ બે વાગી વાળ જાવી છે. હવે મોટું કા મહેશના કપડા લેવાના ના મહેશ 9:30 વાગી ગયા છે. આપણે જવાદણ આવ્યા પછી વાડિયા કપડા ને એવું વેચ્યું, પછી આપણે એ વારો નથી આવ્યો, જવાદણ કે વાળ કપવાનો વારો નથી આવ્યો. પછી આપણે ગઢાળા ગયા હતા ના, આપણે 2 કલાક વાટે રહ્યા છું કાજે, 2 કલાક વાટે રહ્યા. પછી મેં કીધું હવે વાડીએ છે પાછા આપણે ગાડીને હાથ થઈ જાય ઉભા જ થઈ આપણે ખબર પૂછે એક ધારા હું પણ ટ્રાફિક જ એવું થઈ હતું કપડાની દુકાનમાં, એટલું ટ્રાફિક આજે એની વાત જ જવા જતી તો કાંઈ એ શૂટ જ નથી થયું. આપણે હું વરસાદ એમાં યા પર વરસાદ આવી ગયો હું અત્યારે જો આપણે કપડા મોટો કા નાખ્યા સીવવા એ આપણે લેવા જઈએ છીએ. 9:30 વાગ્યા છે, ચાલો આપણે મોટો કા કપડા લઈ આવી. ખાવાનું બાકી છે, બાકી છે વાર ગમે કાંઈ કર્યું જ નથી. પેલા કપડા લઈ આવી ખાવાનું લાવવાનું આવી થોડા થોડી એવી છે ને આવો જેમ ભાગ થયો એ રીતે થોડી કરી કાલની તો તૈયારી કરી છે. કાંઈ તો કપડા છે ને અગાઉ લેવો તો બધા હતો ને એટલે હું કાલની તૈયારી કરી લીધી છે. અત્યારે કાલ વરસાદ આવશે ને તો પછી ટોકાઈ જશે, તો પછી ચોખ્ખા જાય છે. તૈયારી બહુ જાજી કરી, બપોર પછી તૈયારી કરતા હતા કપડા અને વાળ ને તો હાથ ભાઈ મને ટકા છે. અત્યારે 2 જઈએ છીએ આપણે એવું લાગે છે મેળામાં આવી છે, નકર આપણે મોટો કઈ કપડા લઈને એક મેળા માટો મારી પછી પાછા આપણે હવારે જઈશું મેળામાં. ચાલો અત્યારે આપણે કપડા લઈ આવી, કેમ કે અંધારું છે ગાડી હવે આપણે આગળ જયા નીકળે તો વ્લોગ શૂટ કર્યું. ફાઇનલી મિત્રો જો આપણે મોટો કાંઈ કપડા લઈને હાલતા થઈ ગયા છીએ અને જીગ્નેશ છે આપણે અરે છે. જીગ્નેશ આપણે નવા ગામ પહોંચ્યા હતા, નવા ગામ હતું ને આપણે લઈ લીધો મોટો કપડા લેવા ગાજી. જીગ્નેશ ગાડી નીકળે, જીગ્નેશ ઓછી ગાડી હતી કપડા હાલ નીકળે મોટું કપડા લઈ આવ્યા આપણે. આપણા એક જોડ છે ને એક જોડ જયેશ ના છે ને જયેશ એવું ફિટ કરવા છે એટલે તૈયાર હતા એટલે થોડુંક સુધારો કરવો જ પડે કાજે. એ તો સુધારો કરવો પડે એટલે આપણે તો જીવેલા હતા. ચાલો આપણે હવે જીગ્નેશની ગાડી પડી છે નવા ગામ રહીને આપણે અત્યારે સોમનાથ કોઈ જઈએ છીએ. સોમનાથ એક આંટો મારી મેળામાં જઈએ છીએ એવું લાગે તો આપણે મેળામાં શૂટ કરીશું ને કાંઈ નવારી. ફાઇનલી મિત્રો વાગી જશે 12 ને જો આપણે કપડાં લઈને તો વેવા સીવીને જો આપણે વાડીએ વેવા સીવી જઈશ તો વાડીએ સુઈ જો કે 12 વાગી જાય. આમથી આપણે ઘડીક સોમનાથ થઈ ગયા હતા મેળામાં જો મેળો કાંઈ જાય સગડોળનું કાંઈ ચાલુ થયું જ નથી. જે આજે આપણે અંદર આંટો માર્યો 5-10 મિનિટ રખડ્યા, સગડોળની લાઇટ થતી ત્યાંથી ઓલાઈ ગઈ. વરસાદ કેમ કે આવ્યો તો એટલે કાલથી મેળો ચાલુ થાય છે. તો કપડાને 12 વાગ્યા છે, બપોર પછીના એક ધાર આપણે રખડતા હતા કપડાં લેવા જઈને, વાળ કપવા જઈને, હજી આડાવાળા કપડાં લેતા ને એવું થયું. હાદી બેજું બોલાતું ને સરખું બહુ. ચાલો અત્યારે તો આપણે જે વિડીયો એડિટિંગની બાકી છે એડિટિંગ કરીશું, કાં તો એ 1:30 વાગશે. 12 તો વાગ્યા છે, 1.5 કલાક તો થશે તે કોમેડી વિડીયો અપલોડ નહીં થવા શું. ચાલો વ્લોગ આપણે પૂરો કરવી. ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું બીજા નવા વ્લોગમાં.